અમરેલીમાં જે લેટરકાંડ ચાલી રહ્યું છે, લેટરકાંડમાં રિકન્સ્ટ્રક્શનના નામે પાયલ ગોટી નામની પાટીદાર સમાજની અપરિણિત યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। પાટીદાર સમાજની અપરિણિત દીકરીને જેલમાં રાત દિવસ પસાર કરવા પડ્યા હતા, પરંતુ જ્યારે પાયલ ગોટીને રિમાન્ડ મળ્યા, એ જેલમાંથી બહાર આવી 2 દિવસ એની સ્થિતિ થોડી ખરાબ હતી। એના પછીની પ્રેસ કોન્ફરન્સ યોજી અને પ્રેસ કોન્ફરન્સમાં તેને એક લેટર જે મુખ્યમંત્રીને પહોંચાડ્યો છે, એ લેટરમાં તેને ઘણું બધું કહ્યું છે કે એની સાથે 2 દિવસ એ જેલમાં શું થયું હતું, એ બધું જ એ લેટરમાં એને જણાવ્યું છે। આખરે લેટર કાંડ થયો એ આપ સર્વને ખબર છે। લેટર કાંડમાં એક નિર્દોષ પાટીદાર સમાજની અપરિણિત યુવતી પાયલ ગોટી નિર્દોષ રીતે ફસાઈ ગઈ છે અને એ લેટરમાં એને એમ પણ કહી દીધું છે કે એને પણ પટ્ટા મારવામાં આવ્યા। ખરેખર આ ખૂબ જ દુઃખદ સમાચાર છે કે ગુજરાતની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે। તમને મને દરેકને અને રાજકીય નેતાઓ, રાજકીય અગ્રણીઓ, સમાજના નેતાઓ, સમાજના અગ્રણીઓને શરમ આવી જોઈએ। ગુજરાતમાં ભૂતોના ભવિષ્યથી, દેશમાં ભૂતોના ભવિષ્યથી સૌ પ્રથમવાર આવો કિસ્સો અમરેલીમાં બન્યો કે જ્યાં પાટીદાર સમાજની અપરિણિત દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે। હવે એ લેટરમાં અને એ કોન્ફરન્સમાં પાયલ ગોટીએ શું કહ્યું છે, મારી સાથે સાંભળો અને પહેલા એના દ્વારા મુખ્યમંત્રીને શું લેટર આપવામાં આવ્યો છે અને સાથે સાથે જે ધારાસભ્ય છે તેમની પાસે કેવા પ્રકારની ન્યાયની પાયલ ગોટીએ માંગણી કરી છે તે સાંભળો। સ્નેહી શ્રી કૌશિકભાઈ, માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર। અમરેલીની તાજેતરની ઘટનામાં વિના વાંકે વરઘોડો કાઢેલી એક કુંવારી કન્યા અને ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા બાબત સ્નેહી મોટાભાઈ, હું તમારી બહેન તથા ગુજરાતના ગરીબ પરિવારની એક પોલીસથી પીડિત દીકરી છું અને તમે અમારા નેતા, અમરેલીના પ્રતિનિધિ, રાજ્યના ખાસ સેવક અને ખુદ જ રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો। ત્યારે ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજ્યમાં ખુદ રક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરી અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી છે। પાયલ ગોટીએ આ લેટરમાં એવું લખ્યું છે કે અડધી રાતે તેને પોતાના ઘરેથી લઈ જવામાં આવી હતી। તમને દરેકને હું જણાવી દઉં કે સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલા કોઈ પણ પોલીસ ઓફિસર કે એની સાથે કોઈ પણ મહિલા કોન્સ્ટેબલ હોય છતાં પણ એમની ધરપકડ થતી નથી, પરંતુ ખબર નથી આ પોલીસ ઓફિસર કેમ આપણા સંવિધાનને પણ ગોળીને પી ગયા છે। અને રાત્રિના સમયે રાત્રે લગભગ 12:06 થઈ હતી ત્યારે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી। હાલાકી પૂછપરછ કરવાનો પણ હક પોલીસ ઓફિસરને નથી આપવામાં આવ્યો। આપણા સંવિધાનમાં આ વસ્તુ છે જ નહીં। સંવિધાનમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલા તમે કોઈ પણ મહિલાને અરેસ્ટ ન કરી શકો, ભલે તમારી સાથે મહિલા કોન્સ્ટેબલ કેમ નથી, તમારે પૂછપરછ કરવાનો પણ અધિકાર નથી। પરંતુ ધારાસભ્ય એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાને લઈને કદાચ પોલીસ દ્વારા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, એમના પર પણ એક્શન લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। હવે આગળ સાંભળો પાયલ ગોટીએ શું કહ્યું। રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે, સાથીદારોને દંડા મારી મને ભયભીત કરવામાં આવે, ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે, કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લેવામાં આવે, મને બેસાડીને બેરહમીથી પટ્ટા મારવામાં આવે, જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી કન્યાને જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરિમાને ભારે મોટી ઠેસ પહોંચી છે। હાલ સ્વતંત્ર ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમાં કાયદાને અહંકારને એડીએ કચીને ખુદ કૌરવરૂપી રક્ષકોએ જ તમારી બહેન અને ગરબા ગુજરાતની કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યું। તેનાથી હું ખુદ જ વ્યથિત અને દુઃખ અને શરમથી લાગણી અનુભવું છું। સાહેબ, ભારતનો ઇતિહાસ એના સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશમાં એક અબળા આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા છે અને જ્યારે રાજના દરબારીઓ ચૂપ રહ્યા છે ત્યારે જ મહાભારતનું મંડાણ થયા છે। મોટા ભાઈ, રાજ્યમાં આવી વારંવાર નારી સન્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓ કદાચ હું પહેલો ભોગ ભલે બની હોઉં, પરંતુ હવે ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ અબળા નારીની આબરૂ દાવ પર ના મુકાય એવી અપેક્ષા સહ
બનેલી ઘટનામાં જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનાર તમામ રક્ષકો ઉપર તત્કાળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે દર્દભરી વિનંતી કરું છું. મારી ઉપર વીતેલી પીડાની દરેક પળે પ્રેમ, હૂંફ અને સાથ સહકાર આપનાર તમામ કૌટુંબિક, સામાજિક અને રાજકીય પરિવારજનોના અંતઃકરણથી આભાર માનું છું. નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટે ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અંતઃકરણથી અપીલ કરું છું. આપની નાની બહેન પીડિત પાયલના પ્રણામ. નકલ રવાના માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. અને પાયલની સહી છે 5/1/2025 રોજ એને આ પત્ર લખ્યો છે.